દોસ્તો, આજે સવારે મેં ગુજરાતના મંત્રી ઋષિકેશભાઈનું નિવેદન સાંભળ્યું. એમણે એમ કીધું કે આ ષડયંત્ર છે, આ એક કાવતરું છે. ગુજરાતના લોકોને ચેતવવામાં આવે છે કે આમાં ફસાતા નહીં. મંત્રીશ્રીએ એવું પણ કીધું કે આ જે સભા થઈ એમાં સ્થાનિક કોઈ માણસ નહોતો. મારું ભાજપી કડદા પાર્ટીના માનની મંત્રીશ્રીને પૂછવાનું છે કે જો કોઈ સ્થાનિક માણસ ત્યાં સભામાં ન હતું તો તમારી ભાજપી કડદા પાર્ટીની પોલીસે ઘરમાં જઈને નિર્દોષ માણસોને બેરહેમીપૂર્વક શા માટે માર્યા? જ્યારે મંત્રી જાહેરમાં એવું બોલે છે, કડદા પાર્ટીના મંત્રી, કે કોઈ સ્થાનિક માણસ હતો જ નહીં ત્યાં, તો પછી તમારી પોલીસને નથી ખબર કે સ્થાનિક માણસ નતો? તમને ખબર છે કે સ્થાનિક નતું કોઈ, તો તમારી પોલીસે સ્થાનિક માણસોને માર શા માટે માર્યો? જગ જાહેર વિડીયોમાં દેખાય છે કે પોલીસે ઘરમાં જઈને દરવાજા તોડીને પાટા મારીને દરવાજા તોડી નાખ્યા, ઘરના ટીવી તોડી નાખ્યા, ફ્રીજ તોડી નાખ્યા, લેમ્પ તોડી નાખ્યા, માણસોને માર્યા. અને સ્થાનિકોને શા માટે માર્યા? હકીકત તો એ છે કે ગુજરાતમાં ભાજપના મંત્રી હોય કે ભાજપના ધારાસભ્યો હોય, પટાવાળાથી વધુ કોઈની હેસિયત નથી. સાંભળો ગોપાલ.